પેલા ભાઈ આને ખાવાની ટ્રીક પણ બતાવી છે કે જેમાં તમે આ ગાંઠિયાને આની અંદર આમ ડીપ કરીને પછી ખાવાની હોય છે. આવી રીતના બને કઈ આમ અંદર આવી રીતના નાખી દે. હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. હું સુજલ પરમાર એસપી ફૂડમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આફ્ટર લોંગ ટાઈમ વી આર બેક, પણ હવે કન્ટિન્યુ થઈ જશે. તો અત્યારે એ નવા બ્લોગની સાથે ફરીથી હું આવી ગયો છું. તો અત્યારે હું આવી ગયેલો છું મહાવીર સ્વીટ્સમાં, જે ભાયાવદરમાં આવેલું છે, જે શાક ગાંઠિયા તરીકે બહુ ફેમસ શોપ છે આ લોકોની. તો ત્યાં હું તેમની મુલાકાત લેવા માટે આવી ગયો છું. અને કેટલા સમય ત્યાં હું વિચારતો હતો કે હવે બ્લોગિંગ કન્ટિન્યુ કરી દો ડેઇલી માટે. તો હવે આપણે જે ફૂડ બ્લોગિંગના વિડીયોઝ છે ડેઇલી માટે કન્ટિન્યુ થઈ ગયા છે. તો આજે એનો પહેલો વિડીયો છે અને એક્સપ્લોર વિથ ફૂડ વિથ એક્સપ્લોર સુજલની સાથે આજ ફરીથી એક એપિસોડ સાથે હું તમારું સુજલ પરમાર સ્વાગત કરું છું. જોઈ શકો છો તમે, એડ્રેસ તમને હું આપી દઉં. મને પાકું એડ્રેસની ખબર નહીં, પણ આ સાઈડમાં તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે પણ અંદર જઈને આની મુલાકાત લઈએ. મહાવીર ફરસાણની મુલાકાત લેવા માટે હું આવી ગયો છું. નીચે અંદર જઈને આપણે મુલાકાત લઈએ. આ લોકો અહીંયા 60-70 વર્ષથી કામ કરી રહ્યા છે. કેટલો ટાઈમ થયો મિત્રો તમારે? 60-70 વર્ષ થઈ ગયા તમારા શોપને. અને અહીંયા તમને કાજુ શાક ગાંઠિયા. તો મિત્રો, આપણે પણ અહીં આવીને શાક ગાંઠિયા ખાઈને ટેસ્ટ કરીએ કે કેવું છે. હા ભાઈ અહીંયા ખાઈ રહ્યા છે. લોકો અત્યારથી ને જ વેઇટિંગ ચાલુ થઈ ગયું છે અહીંયા. આ રીતે તમે અહીંયા શાક અને ગાંઠિયા તમને અહીંયા મળી રહેશે, જોઈ શકો છો. તો મિત્રો, મેં ટેસ્ટ કરી, બહુ મસ્ત ટેસ્ટ છે, તમે જોઈ શકો. પેલા ભાઈ આને ખાવાની ટ્રીક પણ બતાવી છે કે જેમાં તમે આ ગાંઠિયાને આની અંદર આમ ડીપ કરીને પછી ખાવાની હોય છે. આવી રીતના બને કઈ આમ અંદર આવી રીતના નાખી દે, અંદર નાખીને પછી ખાવાના હોય છે. આ લોકો બાપા નહીં પણ ખાઈ રહ્યા છે કે તો આ ટાઈપનું શાક હોય છે. વણેલા ગાંઠિયા, સંભારો, ભજીયા, દહીં, શાક છે ને બહુ મસ્ત છે. એમાં એવું છું કે હું હે ને કાલે એક દોસ્તાર પાસે બેઠો હતો. એટલે હું હમણાં કેટલા ટાઈમથી વિડીયો બનાવતો નહોતો. મારે કોલેજને આવી ને એટલે મેં વચમાં બંધ કરી દીધું હતું. તો મેં કીધું ભાયાવદરમાં મેં કીધું એટલામાં કંઈ ફેમસ કઈ છે. તો મારો એક દોસ્તાર મને કહે કે ત્યાં કંઈ કાઢે શું કે શાક ગાંઠિયા કે બહુ ફેમસ છે. મેં કીધું ફેમસ તો મેં કીધું મેં આપણે ચાખ્યા નથી મેં કીધું કોઈ દી. એટલે ને તો એ મને દોસ્તાર કે તું કે મુલાકાત લે કે એકવાર અને વિડીયો બનાવી કે બહુ મસ્ત કામ છે કે. એટલે મેં કીધું હાલ તો હું સવારના કે પાછું કે મને કે સવારમાં વહેલો જ જાજે કે નકરી કોઈ વારો નહીં આવે કે પૂરું થઈ જાય કે. એટલે હું સવારના પોરમાં 6 વાગ્યા ઉઠીને મેં કીધું ગાયો ગાજાવ ને મેં કીધું વારો નહીં આવે. મેં કીધું મેં સવારમાં વહેલો નીકળી ગયો ઘરેથી 7 વાગે નીકળી ગયો. મેં કીધું વળી મેં કીધું હું ત્યાં પહોંચી જાઉં. તમે જોઈ શકો વિનયભાઈ બનાવે છે ગાંઠિયા. વિનયભાઈ, તમે કેટલા ટાઈમથી બનાવો? 30 વર્ષ તો મને પોતાને થઈ ગયા. અમારે 30 વર્ષ થઈ ગયા ને બનાવતા. હા, પેલા પપ્પા નહીં બનાવતા, દાદા. એવો એટલે કેટલા ટાઈમ થયા શોપને ચાલુ થઈ ગયા? અંદર 70 વર્ષની માથે તો ખાઈ 70 વર્ષ થઈ ગયા અને 30 વર્ષથી તમે કરો. એટલે કાજુ આ શાક ગાંઠિયા છે તમે જ ચાલુ કરેલું છે કે પેલે? મારા પપ્પા, તમારા પપ્પાએ ચાલુ કરેલું. અને 50 વર્ષની ઉપર થઈ ગયું શાક ગાંઠિયા. 50 વર્ષથી તમે બનાવો છો ને શાક ગાંઠિયાનું?
અને આપણે પ્રાઇસ શું રાખેલી છે? ગાંઠિયાના 400 ને શાક ને દહીંના 10-10 રૂપિયા. શાક ને દહીંના 10-10 રૂપિયા. આ પ્યાલી આવે ને હા પ્યાલી. રેડી. અને એડ્રેસ આપણું મેઇન બજાર ચોક જો ને ગમે એને શાક ગાંઠિયાવાળા એની દુકાન રહી. મેઇન બજાર ચોક ભાયા મેઇન બજાર ચોક ભાયાવદરમાં. મહાવીર ફરસા મારી સ્વીટ. મહાવીર સ્વીટ્સમાં. અને બહારથી હું તમને આખું લોકેશન બતાવી દઉં એકવાર. આ સાઈડમાં આ મેઇન બજાર ચોક કહેવામાં આવે છે. અહીંયા પેલું મેઇન બજાર ચોક છે. તેનાથી તમે થોડુંક આગળ આવશો ને એટલે આ બાજુથી જમણી સાઈડમાં આવતા અહીંયા જ આવેલું છે મહાવીર સ્વીટ્સ. જ્યાં આ લોકો 70 વર્ષથી આ ગાંઠિયા બનાવી રહ્યા છે. 70 વર્ષથી આ ગાંઠિયા બનાવવા મતલબ એક જ જગ્યાએ બહુ મોટી વાત કહેવાય છે કે એવડા પ્રખ્યાત છે ને કે અહીંયા લાઈનમાં વારો આવે છે. તમે જોઈ શકો છો અત્યારે હમણાં થોડીક વાર પહેલાં પબ્લિક હતું તો લાઈનમાં વારો આવે છે. તો આ દાદા અહીંયા તમે ગાંઠિયા લેવા શાક ગાંઠિયા ખાવા જેવા હો? હા તમે અહીંયા જ રહ્યો અહીંયા? અહીંયા લેલો તો તો કેટલા ટાઈમથી તમે અહીંયા આવો? ઘરે કીધું મન થાય ખાવા લેવા લઈ લઈ કેટલા સમયથી? અને આ હું હે વિડીયો બનાવું હા કે સારી જગ્યા જ્યાં ખાવાનું મળતું હોય ને જમવાનું ગમે ત્યાં. અહીંયા બને ગાંઠિયા શાક ગાંઠિયા બીજું હા એટલે હે ને મેં વિડીયો બનાવ્યો. પછી બસી આપણે ચીપ લાગીને ખવાય એવું કઈ નથી પણ વધારે પ્રખ્યાત હતા. ગાંઠિયામાં ખાસા સારા મારવા અહીંયા દહીં ઘરે શાક ઘરે બધું બધું મળે. બધું છે. તમે કેટલી વાર આવી ગયા છો અહીં? લઈ જઈએ ઘણી વાર તમે આવ્યા. મન થાય લઈ જવાનું પાર્સલ જ કરો કે અહીં ખાવું? પચાના લઈ જાય હાંસ લઈ જાય ખાવા પૂરતા મારા પણ હા રે ભેગા નહીં લેવા એ તો પછી આપણે જે પ્રમાણે છે ને. અહીંયા ગાંઠિયા બનાવે એ પેકિંગ બનાવે હા ભાઈ બહાર નથી કરતા એટલે અહીંયા સારું બનાવે એમ ને. હા એટલે એટલા બનાવે આ પેકિંગ બનાવે બારગામથી મોબાઈલ ક્યાં આવી જાય કિલોના 500 ના 250 પણ તમને અહીંયા મળી રહેશે શાક ગાંઠિયાની સિન્સ 1951 થી ચાલુ છે. વિનયભાઈ ને હિરેનભાઈ બંને અહીંયા શોપને ચલાવે છે. આ અંદરની સાઈડમાં જો અહીંયાથી અંદર ચાલુ જ હોય છે. તો મિત્રો મેં તો અહીંથી પાર્સલ કરાવી લીધું હોય. તમે જોઈ શકો છો એટલું બધું પાર્સલ કરાવીને હું મહાવીર સ્વીટ્સમાંથી લઈ રહ્યો છું. જો તમે પણ ઉપલેટા કે ઉપલેટાની આસપાસના વિસ્તારથી હોય કે ભાયાવદરના આસપાસના વિસ્તારથી હોય તો જરૂર ને જરૂર મુલાકાત લેજો મહાવીર સ્વીટ્સ.